अर्थ तो देखाય લાવું તમને બતાવું. बोलिए श्री प्राणनाथ प्यारे की जय, बाईजुराज महारानी की जय, सदगुरु महाराज की जय, तीनोंपुरी धाम की जय, श्री श्यामदास महाराज की जय। बोल बोल पंजे वाले की जय। जगत गुरु आचार्य 108 श्री सूर्य नारायण दास जी महाराज की जय। सर्वे सुंदर साथ की जय। प्रथम लागू दो चरण को, दनिये न छुड़ायो छिन, लाक तले लालेटिया, मेरे जीव के यही जीवन, इन्हें पाँव तले पड़ी रहो, धनी नजर खोलो बातुन, पलन वालो निरखो नेत्रे, मेरे जीव के यही जीवन, मेरे जीव के यही जीवन। मेरी छाती दिल की कोमल, तीन पर राखो नरम कदम, इत ही सेज बिछाई दियो, मेरे वाला जी, मेरे धनी जी, जुदे करो जिनदम, जुदा न करियो मेरे राज जी, ओ मेरे वाला जी, जुदा न करियो। आजा रे आजा रे, ओ मेरे प्रेम नगर के राज जी, आजा रे, मेरे हृदय में बस जा, आजा रे, मेरे
जा, मेरे हृदय में बस जा। चर्चा प्रारंभ होते हैं, सुनो साथ चित दे, भजो राज श्यामा श्री प्राणनाथ, सखी जीवन हमारा श्री महामति कहे साथ जी, भया चर्चा का बखत, अब तुम सुनियो चित दे, लाल आगे आए बैठे तखत, लाल आगे आए बैठे न तखत। पूर्ण ब्रह्म परमात्मा अनादि अक्षरातीत श्री राजजी महाराज, श्री श्यामाजी महारानी તેમજ શ્રી પાંચ મહામંગલપુરી ધામની ગાદીમાં સદા સર્વદા બિરાજમાન શ્રીજી તથા બાઈજુરાજ મહારાણી તેમજ તેમની ગાદીને જે શોભાયમાન કરી રહ્યા છે એવા જગતગુરુ આચાર્ય 108 શ્રી શ્રી સૂર્યનારાયણ દાસજી મહારાજ કે જે આપણા સૌના પ્રેરણા સ્ત્રોત છે અને મારા જ્ઞાનના દાતા એવા શ્રી ગુરુજીના ચરણોમાં મારા કોટી કોટી પ્રેમ પ્રણામ. વહાલા સુંદર સાથજી, શ્રી પાંચ મહામંગલપુરી ધામના 8મા આચાર્ય ગાદીપતિ બ્રહ્મલીન 108 શ્રી શ્યામદાસજી મહારાજ, એમની આ પવિત્ર ભૂમિ કે જે આપણને મન વાંછિત ફળ આપી રહી છે, એવો આ તાપ્તી નદીનો પવિત્ર કિનારો અને કિનારા ઉપર આ દાદાની દેહુરી. શાસ્ત્રમાં લખેલું છે કે આપણે ઘરે એક વખત મંત્ર જાપ કરીએ ને તો એનું 1 ગણું પુણ્ય મળે, જ્યારે ગૌશાળાની અંદર કરીએ ને તો એનું 100 ગણું પુણ્ય મળે. જ્યારે કોઈ પવિત્ર નદી કિનારો હોય તો નદી કિનારો એટલે આપણો તો કેવો સૂર્ય પુત્ર, રાંદલ એની પત્ની અને રાંદલના ખોડે રમતી તાપી નદીનો કિનારો, અને એ કિનારાની ઉપર આપણા દાદા શ્યામદાસ મહારાજની દેહુરી હોય અને આપણે સૌ અહીંયા ઉપસ્થિત હોય તો એ આપણે કેટલા ભાગ્યશાળી છીએ કે દાદા જે કોઈની પણ ઈચ્છા અહીંયા બેઠા હોય ને એની પૂરી જ કરે છે. તો એમની પૂજા કરનાર એવા પૂજારી શ્રીજી તથા અત્રે ઉપસ્થિત સર્વે સુંદર સાથજી, યુટ્યુબ તથા ફેસબુક દ્વારા જે સુંદર સાથજી સાંભળી રહ્યા છે એ સર્વે સુંદર સાથજીના શ્રીધામ હૃદયમાં બિરાજમાન શ્રી રાજ શ્યામાજીના ચરણોમાં મારા કોટી કોટી પ્રેમ પ્રણામ. વિત્તક, વિત્તક એટલે કે પન્નાની અંદર વિક્રમ સંવંત 1751 એ વાત છે. ત્રીજ, ચોથ અને પાંચમ. તો વિત્તક તો કરવા બેઠા, પણ વિત્તક કરવું કે બોલવું એ મારા બસની વાત નથી. જો બ્રહ્માજી
કૃષ્ણના વાછરડા ન ચોરી શકતા હોય તો મારા આ જીવની કોઈ એવી તાકાત નથી કે હું અહીંયા બેસી અને આ વિતકના શબ્દ શ્રવણ કરી શકું, કે તમે અહીંયા બેસી અને એને શ્રવણ કરી શકો. જાકે ધનિયે પકડે હાથ, યહાં વહી ખડે રહે, જાકે ધનિયે પકડે હાથ. વહાલા સુંદર સાથજી, હું અહીંયા આવીને ત્યારથી હું જોઉં છું કે અહીંયા આ જે સેવાનો લાભ લઈ રહેલા છે ને સુંદર સાથજી, મને એમ છે એ 12 વાગ્યાથી પહેલા પણ આવી ગયા હોય ને તો કહેવાય નહીં. ઇતહી બેઠે ઘર જાગે ધામ, જેને કોઈને સેવાનો લાભ લેવો હોય અને પરમધામમાં એનું શિર ઊંચું રાખવું હોય ને તો ઇતહી બેઠે ઘર જાગે ધામ. હું કાંઈ નથી કરતી, જે મને રાજ્યએ શોભા આપી છે ને એ શોભાને લઈ અને આપણે ચાલવાનું છે. વિતકે શું છે? વિતક એ એક ચાલ જ છે કે આજે હું અને તમે ઘણા વર્ષોથી આ વિતક સાંભળીએ છીએ, તો વિતકમાંથી આપણે લેવાનું શું છે? વિતકમાંથી ચાલ જ લેવાની છે. જ્યારે પ્રાણનાથજી અંતર ધ્યાન થયા ત્યારે એને કીધું હતું ને કે હું 2 જ જગ્યાએ છું, એક વાણીની અંદર અને એક સુંદર સાથના હૃદયની અંદર. તો આપણે ક્યાં ગોતવાના છે રાજજીને? ક્યાં ગોતવાના છે? ઇતહી બેઠે ઘર જાગે ધામ. અહીંયા રહીને જ પણ ધામના પણ જે સુખ છે એ અહીંયા જ બેઠા બેઠા લેવાના છે. ત્યાં ગયા પછી નથી સેવા, નથી બંદગી, નથી જપ, નથી તપ. ત્યાં તો પ્રેમ એટલે પ્રેમ જ છે, પ્રેમ સિવાય બીજું કાંઈ છે જ નહીં. એટલે તો વિતક આપણને બતાવે છે કે વિતકમાં આપણે સૌ પ્રથમ બેઠા છીએ તો આપણે એ જોવાનું છે કે વિતક આપણે દર વર્ષે શ્રવણ કર્યું તો આપણે એમાંથી શું લીધું. તો આ વર્ષે આપણે બધાએ એક નિશ્ચય લેવાનો છે મનમાં. વિતક દર વર્ષે આપણે સાંભળીએ છીએ, પણ આપણે કોઈ દિવસ એવું પ્રણ લીધું કે આજે હું વિતક આજે સાંભળવા બેઠી છું અને આવતી વિતક આવે ને એટલે મારે રોજ 5 મંત્રના જાપ આ જગ્યાએ કરવાના એટલે કરવાના, રોજ મારે મહેસાગરના પાઠ આટલા કરવાના એટલે કરવાના. આવું કઈ આપણે મનમાં લઈએ છીએ? વિતક એ એક ચાલ છે કે મારા ધણીજી જે ચાલ ઉપર ચાલીને ગયા, મારા પ્રાણનાથજી જે ચાલ ઉપર ચાલીને ગયા, એ ચાલને મારે ફોલો કરવાની છે. વિતકમાંથી આપણે એ ગ્રહણ કરવાનું છે કે આજે ધણીજી ગયા એને કેટલા કષ્ટો આપણા માટે વેઠ્યા હશે. સદગુરુ ધનીશ્રી દેવચંદ્રજી મહારાજ 40 વર્ષ સુધી એને તપસ્યા કરી, આપણા માટે કરી. એને 40 વર્ષની અંદર ક્યાંય સુખ હતું? એક પોટલી લઈને ઘરેથી નીકળી ગયા હતા, એક પોટલી. પણ આપણે આપણી પોટલી આપણે રાજજીને નથી આપી શકતા કે હું કરું, હું કરું, હું કરું. આપણી પોટલી જો આપણે રાજજીને આપી દઈએ ને, વાલા સુંદર સાથજી, આ કહેવાની વાત નથી પણ તોય મારાથી નથી રહેવાતું. અમે જ્યારે 1200 પારાયણમાં પન્નામાં બેઠા હતા, મારી યારે આમાંથી ઘણા બેઠા છે, એમાં અમે 12 જણા હતા, ત્યારે હું એવું બોલેલી કે મને તો એટલી વિતક કરવાની ઈચ્છા છે ને કે રાજજી મહારાજ મને આ વર્ષે આપે ને તો હું તો આ વર્ષે બેસી જાઉં. બોલો, તો આ રાજજી મહારાજ પૂર્ણ કરી કે ન કરી? તમે માગો, રાજજી કે છે કે તું 1 વાર કે હું 10 વાર જવાબ દેવા બેઠો છું, તું 1 વખત જી કે હું 10 બેર જી કરું. પણ અંદરથી તમે જેટલું ઉપજાવશો ને એટલું આપશે જ, પણ માયા નહીં. તમે 1 વખત પ્રણ કરો કે મારે આજે 2 ચોપાઈનું વર્ણન કરવું છે, કરવું છે, કરવું છે એટલે થાશે જ. એ 100% વાત છે. હું 2019માં કોણ દેવચંદ્રજી છે અને કોણ પ્રાણનાથજી છે એ હું નહોતી જાણતી. એ જો મને કોઈ જણાવનારા હોય ને તો એ મારા ગુરુજી જ છે. આ મારા ગુરુજીના પ્રતાપથી જ હું અહીંયા બોલી રહી છું. મનમાં તમે 1 વખત નિશ્ચય કરશો કે મારે રાજજી માટે આ કરવું છે એટલે કરવું છે એટલે કરવું છે, તો એ થાય જ. એક કાળા માથાનો માનવી જેવો છે કે એ ધારે ને એ કરી શકે. 84 લાખ યોનીમાંથી આપણે ભટકી 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 અને આપણા કેટલા એવા પુણ્ય ભેગા થયા હશે ને
ત્યારે આપણે આ પ્રણામી ધર્મ મળ્યો. હવે મળ્યો છે તો આને આમનામ વેઠવી નાખવાનો? અંદરથી દુઃખ થવું જોઈએ કે મારા ધણીજી, આજે આપણે આ વિતક શ્રવણ કરીએ છીએ ને એનો 330મી વખત થાય છે. આ કેટલી? 300 સદગુરુ ધણી શ્રી દેવચંદ્રની જીવની, મહામતી શ્રી પ્રાણનાથની જીવની, અને પછી જ્યારથી વિતક કથા પ્રારંભ થઈ ત્યારથી આ 330મી વિતક છે. તો વિતકમાં આપણે એક પ્રણ લેવાનું છે કે જેમ કે એક સખી ફેમસ થઈ જ ગઈ હોય કે જળની સેવા આ કરે તો ઈ જ કરે, પછી પ્રસાદની સેવા આ કરે તો ઈ જ કરે, ઈ જ લાભ અહીંયા લેવાનો છે અને ઉપર ફેમસ થવાનું છે. તો વિતક, વી એટલે વીતી ગયેલી વાતો, ત એટલે ઈ તક અત્યારે લેવાની છે, ક એટલે કઠિનાઈ કે આ વીતી ગયેલી તકની અંદર મારા ધણીજીને કેટલું દુઃખ થયું છે ઈ આપણે આ વિતકની અંદરથી લેવાનું છે. વિતક એટલે કે જે સદગુરુ ધણી શ્રી દેવચંદ્રજી જે ચાલ ચાલીને ગયા, મહામતી શ્રી પ્રાણનાથજી જે ચાલ ચાલીને ગયા, મહામતી પ્રાણનાથજી પછી આપણી બાઈજુરાજ મહારાણી જે ચાલ ચાલીને ગયા, મહારાજા છત્રસાલ જે ચાલ ચાલીને ગયા, લાલદાસજી જે ચાલ ચાલીને ગયા. આવા તો કેટલાના નામ લઈ. જેરામભાઈ કંસારા જોવો, ભીમભાઈ જોવો, ભૈરવ શેઠ જોવો, આ બધા શું હતા? એ આપણા માટે જ ચાલ ચાલી છે. એને એ તો બધા એ તો બધા ધામના જ હતા, એ તો ધામની જ આત્મા હતી, પણ આપણને બતાવવા માટે ધણીજીએ કેવડી લીલા કરી, 120 વર્ષની લીલા. આપણે ચિત્તવની કરીએ, પણ એ તો ચિત્તવની કોક દિવસ કરજો તમે કે મારા ધણીજી આજે ઘરેથી નીકળ્યા તો એને કેટલા કષ્ટ સહન કરવા પડ્યા હશે. હજી દેવચંદ્રજીની કસની તો આમાં લખી નથી, ખાલી પ્રાણનાથજીનું જ કહે છે કે આ શહેરમાંથી બીજા શહેરમાં ગયા, બીજા શહેરમાંથી ત્રીજા શહેરમાં ગયા, તો પણ એને ક્યાંય કોઈનું નામ નથી લખ્યું. એને શું શબ્દ વાપર્યો છે? દજ્જાલ. આ ચાલ આપણે વિતકમાંથી લેવાની છે. જ્યારે આપણે અડધો કલાક ભેગા થયા હોય અને કાંઈ આમ તેમ થયું હોય તો આપણે સીધું નામથી કહી દઈ ને. આ ધણીજી પાસેથી આપણે એ ચાલ લેવાની છે કે એને એટલા કષ્ટ સહન કર્યા છે, છતાં પણ એને કોઈનું નામ નથી લીધું, એને દજ્જાલ કહી દીધો છે. આ વિતકમાંથી આપણે આ ચાલ લેતા શીખવાની છે. વિતકનો પ્રારંભ અષાઢ વદ પાંચમથી, એટલે કે આજે દરેક જગ્યાએ વિતકનો પ્રારંભ થઈ ગયેલો હોય છે. પણ વિતક પહેલા જ્યારે વાણીનું અવતરણ જામનગરની અંદર 1714 અને 15 જે વાણીનું અવતરણ થયેલું હતું, એ વાણીને ખુલ્લી ક્યાં મૂકવામાં આવી હતી? સુરતની અંદર. જ્યારે સુરતની અંદર અષાઢ સુદ બીજના દિવસે એ વાણીના સૌ સુંદર સાથે દર્શન કર્યા અને ત્યારે મહામતી શ્રી પ્રાણનાથજીએ કીધું હતું કે હવે તમે આ 15 દિવસ વાણીનું ગાયન કરજો. એટલે આપણે આપણા ધામ, આપણું 5 મહામંગલપુરી ધામ, એ આપણે કેટલા ભાગ્યશાળી છીએ સુરતના સુંદર સાથ કે સૌથી પહેલા જો વાણીનું ગાયન અવતરણ થયું હોય તો એ સુરત શહેરની અંદર થયું છે. આ એક આપણા માટે સૌભાગ્યની વાત છે કે સુરત શહેરની અંદર વાણી તો અવતરણ થયું, પણ ખુદ મારા ધણીજીએ અહીંથી જાગણીનો ઝંડો પણ અહીંયાથી જ લહેરાવ્યો. ત્યાર પછી આવે છે ત્રીજની વાત. તો આપણે સૌ જાણીએ જ છીએ કે ત્રીજના દિવસે શ્રીજી અસ્વસ્થ થાય છે. જ્યારે બંગલાજીની અંદર સવારની મંગલા આરતી પછી શ્રીજી મૌન થઈ જાય છે. સુંદર સાથને અસહ્ય દુઃખ થાય છે કે આજે મારા શ્રીજી મારી સાથે બોલતા નથી, ચાલતા નથી.
મને જે ટીપે ટીપે રસ પીવડાવતા હતા, ખોબે ખોબે રસ પીવડાવતા હતા, પ્યાલે પ્યાલે રસ પીવડાવતા હતા, એ આજે મારા ધણીજી મૌન થઈ ગયા છે. કેટલું એના ઉપર દુઃખ હશે, વિચારો તમે. ધણીજી મૌન થઈ જાય છે એટલે સુંદર સાથ સવારથી બંગલાજી દરબારમાં ભૂખ્યા અને પ્યાસા એને એ જ સ્થિતિમાં કોઈ મંત્ર કરે છે, કોઈ જાપ કરે છે, કોઈ મહેર સાગર કરે છે. સાંજના સમયે જ્યારે પ્રાણનાથજીની આંખ ખુલે છે તો જોવે છે બંગલાજી ભરપૂર સુંદર સાથથી ભરેલો છે. ત્યારે શ્રીજી આદેશ કરે છે કે તમે ઘરે જાઓ અને થોડું જલપાન કરી આવો. કોઈની ઈચ્છા તો થાય જ નહીં. ધણીજીની એવી અવસ્થા હોય અને કોઈ સુંદર સાથને ત્યાંથી હટવાનું મન નથી થતું, પણ શ્રીજીનો આદેશ હતો એટલે સૌ સુંદર સાથ ઘરે જાય છે અને ફટાફટ જમવામાં તો શું બને? ખીચડી બનાવી જમી અને પાછા બંગલાજી દરબારની અંદર આવી જાય છે. ધણીજી એમ નમ આખી રાત અસ્વસ્થ છે. સુંદર સાથ અનેક રીતે પોતાનું દુઃખ વ્યક્ત કરે છે. કહેવાય છે ને કે છબીલદાસ હતા એ જલની સેવા કરતા હતા, તો આજે જલ પીવાવાળા જ નથી તો સેવા કોની કરે? શંકર હજુરી હતા એ ચરણામૃતની સેવા કરતા હતા, તો આજે ચરણ જ નથી રહ્યા તો ચરણામૃતની સેવા કોણ કરે? ગોદાવરીબાઈ છે એ તેલના માલિશની સેવા કરતા હતા, શ્રીજીને 3 કલાક માલિશ કરતા હતા, તો આજે શ્રીજી જ અસ્વસ્થ છે તો માલિશ કોની કરે? જ્યારે નારાયણદાસ હતા એ શ્રીજીની પથારીની સેવા કરતા હતા. પથારી કરે તો પણ કેટલી સરસ કરે, એક ગ્રીઝ પણ ન રહેવા દે કે જેથી કરી અને મારા ધણીજીને એમાં ન ગમે, એટલી સરસ પથારી કરતા હતા. જે 365 દિવસ શ્રીજીની આસપાસ ઈર્દ ગિર્દ રહેતા હશે, આપણે મનથી એક કલ્પના કરીએ તો વિચારો ઈ સમયનું ઈ દ્રશ્ય કેવું હશે. અંદરથી આપણને એમ થવું જોઈએ કે મારા શ્રીજીએ અટલી કસની કરી મારા માટે. શ્રીજીને આજે આપણે જેટલા વંદન કરીએ ને એટલા થોડા છે. આજે આપણા માટે એને ખબર હતી કે પંચભૌતિક તન જેને મળ્યું છે એ મર્યાદિત જ હોય છે, એ લખાવીને જ આવેલા હોય છે. એના ઉપર બ્રહ્મા વિષ્ણુ અને મહેશનો જે અધિકાર હોય એ કરીને જ રહે છે. આજે ધણીજી મારા માટે આટલું કષ્ટ સહન કરીને ગયા છે તો એની હું કાંઈ ચાલ નહીં લઉં આ વિતકમાંથી. આજે મારે એ ચાલ લેવાની છે. ત્યારે સુંદર સાથથી અસહન વેદના છત્રસાલ મહારાજ એક બાજુ એને પણ સંદેશો જાય છે કે આજે ધણીજીને કાંઈક થયું છે, મને આજે અજુગતા જ વિચાર આવી રહ્યા છે. સુંદર સાથજી, આપણા ઘરમાં કોઈ એવો બનાવ બનવાનો હોય ને તો આપણને પણ પહેલેથી જ એની અણસાર થોડીક તો આવવી જ જાય. ત્યારે મહારાજા છત્રસાલજી મહુની અંદર હોય છે, ત્યારે એને એમ થાય છે કે આજે કાંઈક અજુગ ઘટના બની રહી છે, મારું મન આજે કેમ એટલું સંકુચિત છે. ત્યારે એક બાજુ મુસળધાર વરસાદ વરસી રહ્યો હોય છે અને છત્રસાલ મહારાજા ઘરેથી નીકળવાની તૈયારી કરતા હોય છે. ત્યારે એની રાણી એને કહે છે કે અરે સ્વામી, તમે આ જોવો તો ખરા, કેટલો મુસળધાર વરસાદ વરસી રહ્યો છે અને તમે આમાં જવાનું કહો છો. ત્યારે એક રાજા હોય ને, એની રાણી ગીત ગાતી હોય, આભમાં
ગુલાબી નહીં જાવા દઉં ચાતરી રે, કે ભીંજાય મેળીને ભીંજાય માળિયા રે, કે ભીંજાય હાથીનો બેસતાલ સુબા, ગુલાબી નહીં જાવા દઉં ચાકરી રે. પણ આ રાણી, એ રાણી કોની હતી? મહારાજા છત્રસાલની રાણી હતી. મહારાજા છત્રસાલે કીધું કે આજ પન્ના નગરીની અંદર મને કાંઈક અજુગતું દેખાય છે, એટલે મારે જાવું જ પડશે. એ પોતાનો ઘોડો ભલ્લેભાઈ નામના ઘોડાને લઈ અને વાજતે ગાજતે ઘોડે એ નીકળે છે. તો વચ્ચે પન્નાથી મહુ જવા માટે વચ્ચે કેન નદી આવે છે. તો કેન નદીની અંદર બે કાંઠે નદી ચાલી જાય, ઘોડાપુર, કે જેમાં હાથી ઊભો હોય ને તો હાથી પણ તણાઈ જાય એવું વેગ. ત્યારે મહારાજા છત્રસાલ નાવિકને કહે છે કે મારે આ હોડી પાર કરવાની છે. ત્યારે નાવિક પણ ના પાડી દે છે કે હે રાજા, આ હોડી આની અંદર ચાલી શકે એવી કોઈ શક્યતા જ નથી. ત્યારે મહારાજા છત્રસાલ વિચારે છે કે હાલ ભલ્લા, આજે તારી અને મારી બંનેની પરીક્ષા છે. આજે તો તારે આ નદી મને પાર ગમે એમ કરીને તારે મને આ નદી તો પાર કરાવવી જ પડશે. ત્યારે મહારાજા છત્રસાલ પોતાના ઘોડાને કહે છે કે ચાલ તૈયાર થઈ જા. બોલીએ શ્રી પ્રાણનાથ પ્યારે કી જય. સીધો જ ઘોડો પહેલે પાર, નદીને પાર કરી જાય છે. જ્યારે મહારાજા છત્રસાલ કમાની દરવાજાથી બંગલાજી દરબારની અંદર પ્રવેશ કરે છે તો એને મનમાં જ એમ થાય છે કે આ મારી પન્ના નગરી, જે આજે હસતી કૂદતી રમતી ખેલતી અને એક એકના મોઢા ઉપર હાસ્ય, આજે કેમ મારી આ પન્ના નગરી મૌન છે. ચબુતરાની અંદર જાય છે તો સુંદર સાથના દરેકના મોઢા જોઈ અને છત્રસાલ મહારાજા અંદરથી ખૂબ જ દુઃખ થાય છે, વિલન થાય છે. ધણીના ચરણોમાં જાય છે અને ધણીને કહે છે, ધણી, તમે કેમ કાંઈ બોલતા નથી? तीज भई घड़ी 14 लो, उपरांत चौथ भई जब, दोई घड़ी रात बाकी रही, समय अंतर ध्यान को तब. કે શ્રીજી તો અંતર ધ્યાન થઈ ગયા હતા. ક્યારે થયા હતા? શુભ મુહૂર્ત લે કુછ કિયા, સાયત દેખી અતિ સારી, દોડ સકો તો દોડિયો, દોડ ન રહે પકડી હમારી. રાણાજીએ તો જ્યારે બાઈજુરાજ મહારાણીનું અંતર્ધ્યાન થવાનો સમય હતો ત્યારે જ એને બતાવી દીધું હતું. 1750ની અંદર જ્યારે બાઈજુરાજ મહારાણીજી કિલકિલા નદીના કિનારે ફૂલનું સેવન કરવા ગયા હતા, ફૂલ તોડવા ગયા હતા અને એ જગ્યાએ અંતર્ધ્યાન થઈ જાય છે, ત્યારે એમની સાથે પણ ઘણા સુંદર સાથ પોતાના દેહને છોડી દે છે. એવી રીતે શ્રીજીએ તો બતાવી જ દીધું હતું કે હવે મારે જવાનો સમય થઈ ગયો છે. ત્યારે એક ગીત છે, બીરેહા કી વાણી ગાઓ, જરા યાદ કરો ઉસ દિન કો, बंगलाजी में सुरताल गाओ, श्री जी धनी जी के प्यारे, बिरहा की बानी गाओ, बिरहा की बानी गाओ. जब तीज का दिन आया तो
सारा दिन बंगलाजी में बैठे, सुंदर साथ घेर कर बैठे, तब श्री जी बोले मुख से, रूहों ने आस लगाई, रूहों ने आस लगाई। श्री धनी जी के प्यारो बिरहा की बानी गाओ, जरा याद करो उस दिन को, बिरहा की वाणी गाओ। સુંદર સાથજી વિચારે છે કે શ્રીજી તો ચાલ્યા ગયા, હવે આપણે શું કરશું? એક પડે, બીજી પડે, ત્રીજી પડે, એક પછી એક જે સાચા સુંદર સાથ હતા, ધણી વગર એક ક્ષણ પણ નતા રહી શકતા ને, એવા સુંદર સાથ પોતાના તન છોડવા માંડ્યા છે કે હવે ધણીજી જ નથી તો મારે અહીંયા રહીને શું કરવાનું? कि बार था इत शुक्र रहे इत एक दिन, ता पीछे मंदिर मीने पधराए मोमीन। કે શુક્રવારનો દિવસ હતો અને એક દિવસ ધણીજીને બંગલાજી દરબારની અંદર રાખે છે. સુંદર સાથજી નક્કી જ છે જીવનમાં કે આયા હૈ સો જાયેગા, राजा रंक फकीर, आया है सो जाएगा राजा रंक फकीर, कोई सिंहासन चढ़ चले, कोई सिंहासन चढ़ चले, कोई बांधे जात जंजीर. કે આ દુનિયાની અંદર રાજા હોય કે રંક હોય એ આવ્યા છે તો એને જવાનું તો નિશ્ચિત જ છે. તો આ ઉપરથી આપણે એક લક્ષ્ય લેવાનો છે. આપણે 84 લાખ યોનીમાંથી ફરી 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 નવી માં ધારણ કરી 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 નવી માં એટલે 84 લાખ યોનીમાં કેટલી વખત આપણે માં ધારણ કરી હશે ને, પછી આપણે માનવ બન્યા, માનવી બન્યા. 83,999 યોની એવી છે કે એ પોતાના જીવની ચિંતા નથી કરતી. ઝાડ ઉપર પક્ષી બેઠું હોય ને તો એને ખબર જ છે કે મારો ધણી મને નહીં પડવા દે, પણ આપણે એક મનુષ્ય જ એવું છીએ કે આપણી પાસે ગમે એટલું હોય ને તો આપણે ધરાતા જ નથી. ખાવા માટે તો કેટલું જોઈએ, શેર લોટ જ કીધો છે, પ્રાણનાથજી વાણીમાં એ પણ કીધું છે કે ખાવા માટે તો આપણને શેર લોટ જ જોઈએ છીએ, પણ આ દુનિયાની દેખાદેખીમાંથી આપણે ઊંચા નથી આવતા. જેટલું પણ ધન તમે કમાયું હશે ને એ કાંઈ ભેગું નથી આવવાનું. આપણા હાથની લકીર હોય ને એને આપણે જ બદલવાની છે. લખાઈને ભલે ગમે એવી આવી હોય, પણ આ જિંદગી મળી છે, પૈસા મળ્યા છે તો પૈસાથી બે ચીજ ખરીદી શકાય, એક દૂધ પણ ખરીદી શકાય અને એક દારૂ પણ ખરીદી શકાય. પણ કોને ગ્રહણ કરવું ને એ આપણા હાથની વાત છે. અને આવતી પેઢી તો એટલી પેઢી એવી હશે ને કે ત્યારે આ સત્સંગનું મહત્વ હજી આ પેઢીને એના પછીની આવતી પેઢી આવશે ને, આ ફેશન અને વ્યસનની દુનિયા આજે છે ને એના ઉપર દોટ મૂકી રહી છે, પણ આવતી પેઢી જ્યારે આવશે ને ત્યારે આ સત્સંગની બધાને ખબર થશે. એટલે જ તો વાણીમાં કીધું છે કે આયા હે સો જાયેગા રાજા રંક ફકીર. કોઈ પણ આ દુનિયાની અંદર મારું 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 કરીને રહેશે ને પણ કાંઈ ભેગું આવવાનું નથી. સંવંત 1751 અષાઢ મહિને दिन चौथ पिछली रात में धनी पधराए धाम अपने. કે પાંચમના દિવસે ધણીજીને જ્યારે બંગલાજી દરબારમાં પધરાવાના હતા ને
એ પહેલા બનાવ તો બધા બની ગયા, તોય મૌન જ રહ્યા શ્રીજી. એટલે છત્રસાલથી રહેવાતું નથી. હે શ્રીજી, તમે હજી કેમ કાંઈ બોલતા નથી? આ છત્તો તમારા વગર કેમ રહી શકશે? હું તમારી એક દુલ્હીન કયો ને તો દુલ્હીન તરીકે હું તમારી સેવા કરું છું. તમે જ વયા જાશો તો હું શું કરીશ? અહીંયા મારે રહેવાનો કોઈ મતલબ જ નથી. ત્યારે મહારાજા છત્રસાલ એને કહે છે કે શ્રીજી, મને જેવો સંદેશ મળ્યો એવી મેં એક ક્ષણની પણ વિલંબ નથી કરી. આટલો મુસળધાર વરસાદ વરસતો હતો છતાં પણ મેં એક વાર પણ એવું વિચાર્યું નથી કે હું કેમ જઈશ. મેં મારા ઘોડાને કીધું કે ચાલ ભલે, આજ તારી અને મારી બંનેની પરીક્ષા થઈ જવી જોઈએ. શ્રીજી, મેં આટલા કષ્ટ સહન કરી અને આવ્યો છતાં તમે મને બોલતા નથી. ત્યારે શ્રીજી કહે છે, અંતર ધ્યાનમાંથી સમાધિ છૂટે છે અને કહે છે કે એ છતાં તું મારી પીઠ ઉપર જો, આ ઘોડાના નિશાન, તને પુલ પાર કરાવવા વાળો હું પોતે જ હતો. આ બીજું કોઈ ન હતું. જ્યારે તે તારો જેકારો બોલાવ્યો ને ત્યારે હું ત્યાં હાજર જ હતો. એમ કરી અને પોતાની પીઠના બે ઘોડાના ડાબલાના નિશાન બતાવે છે. જેવા જ મહામતી શ્રી પ્રાણનાથજી અંતર ધ્યાનમાંથી તે પોતે જવાબ આપે છે ને છત્તાને, તા સુંદર સાથની ખુશાલીનો કોઈ પાર નથી રહેતો. કે આપણા ધણીજી આજે પાછા બોલતા થયા. વિચારો, આપણા ઘરની જ વાત વિચારો. કોઈ વ્યક્તિ બોલવાનું બંધ કરી દીધું હોય અને બોલે તો કેટલો આનંદ થાય. તો આ તો આપણા ધણીજી હતા. એ વખતે એ સુંદર સાથના દ્રશ્યને તમે યાદ કરો. એ દ્રશ્ય કેવા હશે? ત્યારે છત્રસાલજી પછી કહે છે કે તમે જ અહીંયા નહીં રહ્યો તો મારે પણ કઈ આવવાની, મારે પણ તમારી સાથે જ આવવું છે. જ્યાં પોતાની તલવાર એ આમ કરીને લગાવવા જતા હોય ને પોતાના ગરદન ઉપર, ત્યારે શ્રીજી એનો હાથ પકડી લે છે કે છતાં હું ક્યાંય ગયો નથી, હું અહીંયા જ છું. ત્યારે મહારાજા છત્રસાલજી મહામતી શ્રી પ્રાણનાથજીને કહે છે કે હે શ્રીજી, જેવો જ પરમધામની અંદર ધામ દુલ્હાનો શિંગાર છે ને, મારી એવી ઈચ્છા છે કે હું તમને એ ધામ દુલ્હાનો શિંગાર કરાવી અને પછી જ હું તમને ઘુમ્મટજીની અંદર બિરાજમાન કરીશ. ત્યારે શ્રીજી 3 વર્ષ થયા, હક્કી સ્વરૂપે શ્રીજી બની ગયા હતા. આ બેહૂબ એમની જે 76 વર્ષમાં 2 મહિના ઓછાની જે લીલા હતી ને, એ વૃદ્ધ તન નહોતું રહ્યું. એક નૂરી ચેતનમય તન બની ગયું હતું કે સાક્ષાત રાજજી જ બિરાજે છે. એવી જ રીતે સર્વે સુંદર સાથ અષ્ટપહર અને 64 ઘડી શ્રીજીની સેવામાં જ રહેતા હતા. સર્વે સુંદર સાથજીનો અનેરો લાવો પાછા જે મનની એની ઈચ્છા હતી એ ઉત્પન્ન થઈ ગઈ કે હવે ધણીજી આપણને મૂકીને ક્યાંય નથી ગયા. ત્યારે લાલદાસજીને પણ પોતાનું શરીર છોડી દેવાનું મન થતું હતું, પણ એ પેલા લાલદાસજી બહુ જ વિલાપ કરે છે. મોમીન હોય સો સમાજીઓ એ વિતક મહામત અબ બાત ન રહી બોલાને કી કહિયા ચલત જાન निसबत वास्ते ईशा का ईशत वास्ते मोमी खुशाली निसबत वास्ते आखिर ल्या
કે આ નિસ્બત છૂટતી નથી, કોઈથી નથી છૂટતી. જેટલા આજે સુરતથી શ્રીજીએ જાગણી ઝંડો લહેરાવતા નીકળ્યા હતા, જ્યારથી એની સાથે એનો કંધો અને કંધો મિલાવી અને જે પન્ના સુધી શ્રીજીની આ મહેફિલની અંદર જુઓ, કષ્ટની અંદર જુઓ, શ્રીજીએ જેટલી પણ યાત્રા કરી એની અંદર જોડાયેલા હોય એ આ દુઃખને સહન કરી શકે? આપણે એક સામાન્ય જીવન હોય કે આપણને એના પ્રત્યે અત્યંત લગાવ થઈ ગયેલો હોય તો એ વ્યક્તિને પણ આપણે છોડતા કેટલું દુઃખ થતું હોય. તો આ તો ખુદ ધણી હતા. એટલે આપણે વાણીમાં કીધેલું જ છે કે સુરત એકહી રાખીએ મૂલ મિલાવા માય, સુરત એકહી રાખીએ મૂલ મિલાવા માય, શ્યામ શ્યામાજી સાથજી તલભોમ બેઠે જાય. કે આપણે ગમે એવી પરિસ્થિતિમાં હોય પણ આપણી સુરત આપણે ક્યાં રાખવાની છે? મૂલ મિલાવામાં જ. ઇતહી બેઠે ઘર જાગે ધામ અને સુરત રાખીએ મૂલ મિલાવા માય. આ બે શબ્દ આપણા કાનની અંદર આપણે ફિટ કરી દઈએ ને એટલે આપણે રાજજીનું સ્મરણ ઓટોમેટિક ચાલુ જ થઈ જાય. ગમે ત્યારે તમે એક નિશ્ચય લેજો રાજજી મહારાજનો, એ આપણને હાજરા હજુર દેવા બેઠા જ છે, નિશ્ચય કરવાની જ વાર છે. એટલે તો મહારાજા છત્રસાલજી જ્યારે વાજતા ગાજતે પંચમીના દિવસે શ્રીજીને તૈયાર કરી અને પાલખી તૈયાર કરે છે. એક બાજુ લાલદાસજી પાલખી ઉપાડે છે, બીજી બાજુ મહારાજા છત્રસાલજી ઉપાડે છે. અને કેશવદાસ, સિદ્ધપુરના જે કેશવદાસ છે એ ચમર ઢોળાવે છે. એ આપણે અષ્ટપ્રહરની સેવા પૂજામાં બધું જ આવશે. જાતા જાતા કેશવદાસજીને પણ મહામતી શ્રી પ્રાણનાથજી ધણીજી કહેતા જાય છે કે કેશવદાસ તમારે પણ એક કામ કરવાનું છે. કેશવદાસજીને કહે છે કે જે આ 1714 અને 15 થી જે હબસા જામનગર હાલાર દેશની હબસામાં જે વાણી અવતરણ થઈ હતી, રાસ, પ્રકાશ, સટઋતુ અને કલશની 2 ચોપાઈ, પછી સુરત, એમ આગળ જતા જતા જેટલી વાણીનું અવતરણ થયું છે એની તમારે જીલ્દ બાંધી અને પ્રકરણ વાઇઝ કરવાનું કામ તમારે કરવાનું છે. ત્યારે કેશવદાસજી ચોપડા મંદિરમાં જે ગંગા જમુનાના જે ઘાટ છે ને ત્યાં કેશવરાયજી આ વાણીની જીલ્દ બાંધે છે. વાણીમાં કીધું છે ને, रास ही चरणिया प्रकाश पिंडुरिया सट ऋतु घुटन कलश जंगन सनंद कमर कर किरंदन सोहे नाभि खुलासा उदर खिलवत की हृदय परिक्रमा कंठ सागर मुख सीनगार नासिका सिंधी श्रावण मारफत नयन कयामत नामा 14 मीले एक धनी के 14 मीले एक धनी કે કેશવદાસજીએ આપણને આની અંદર બતાવી દીધું કે રાસ ચરણિયા છે, પ્રકાશ પિંડુરિયા છે, સટઋતુ ઘૂંટન છે, કલશ જંઘન છે, સનંદ કમર છે, કર કિરંતન છે, નાભી ખુલાસા છે, ઉદર ખિલવત છે, જ્યારે હૃદય પરિક્રમા છે, કંઠ સાગર છે, મુખ સિનગાર છે, નાસિકા સિંધી છે, શ્રવણ મારફત છે અને નયન કયામત નામા છે. આ નયન છે ને, નયન
એને પણ આ દ્રષ્ટિ કરવી હોય ને તો એમાં નયન સારી હોય ને તો જ જોઈ શકાય. નયન તો બે આપ્યા છે આપણને. એક નયન એમ કેતું હોય ચાલ ફોન જો, બીજું નયન શું કેતું હોય નહીં નહીં વાણી જો. એ નક્કી કોને કરવાનું છે? મનને. મનને જ મોડવાનું છે. મનને તમે મોડશો ને એટલે પછી તમને ક્યારેય આ આંખથી ફોન જોવાની ઈચ્છા નહીં થાય. તમને એમ થાય, અને ફોન તો નકતી ચીજ છે. હાથમાં લેવાઈ ગયો એટલે અડધી કલાક, પોણી કલાક અને કલાકે જતી રહીએ. આ વાણીમાંથી આપણે શીખવાનું શું શીખવાનું છે કે આપણી જેટલી કુટેવો, હવે આપણે આજે લગભગ મારા ખ્યાલ પ્રમાણે અહીંયા બેઠા છે ને બધાને અડધી તો વહી જ ગઈ છે. હવે અડધી જ બાકી રહી છે. અડધીમાં હજી મારી કેટલી હશે, તમારી કેટલી હશે, આની કેટલી હશે, કોઈને ખબર નથી. તો હવે આપણે એટલું આ વિતકની અંદર પ્રણ લઈ લેવાનું છે કે આજથી હવે હું મારી આ એક કુટેવને છોડીશ તો આ જ આપણી સાચી વિતક છે. કુટેવને છોડશું ને એ જ આપણી સાચી વિતક છે. વિતક તો આપણે દર વર્ષે 11 મહિને બેટરી આપણી લો થઈ જાય એટલે આપણે બેટરીને ચાર્જ કરવાની, વળી બેટરી લો થઈ જાય એટલે 1 મહિનો ચાર્જ કરવાની. આમ જ કરતા રહેશું. પોણી તો વહી ગઈ, હવે પા વધી, એમ જ સમજવાનું. પણ આ વિતકની અંદરથી આપણે એક નિશ્ચય આજે જ, હું તો લેવાની જ છું, પણ તમે પણ બધા એક નિશ્ચય લઈને જ જજો. તો મને એમ થાય કે મારી વિતક સાર્થક છે. કાંઈ નહીં, પણ ખાલી એક તો તમે એટલું પ્રણ લેજો જ કે આજે આ વિતકનો પ્રથમ દિવસ છે અને આજથી હું એટલું પ્રણ લઉં છું કે આજે હું આ જગ્યાએ મારા સમયને વેડફું છું. એ જગ્યાએ આજે હું 5 નિજના મંત્રના જાપ કરીશ. તમે રોજ 5 કરશો તો 365 દિવસના કેટલા થશે? આ વિતક આપણને શીખવે છે. બાકી વિતકની કથા તો તમને ખબર છે, મને ખબર છે. દર વર્ષે આપણે સાંભળીએ જ છીએ, સાંભળતા જ આવશું. અને આ વિતકનો કોઈ દિવસ પ્રારંભ પણ નથી થવાનો અને અંત પણ નથી થવાનો. આ દુનિયા છે જ્યાં સુધી દુનિયા રહેશે ને ત્યાં સુધી વિતક તો ચાલવાનું જ છે. આજે હું બેઠી, આજે મને આ શોભા આપી, તો કાલે કોઈ બીજા શોભા લેશે, કોઈ ત્રીજા શોભા લેશે. પણ શોભા લેવી ને એ પણ એક અહોભાગ્ય કહેવાય. આપણે વિચારીએ કે અનંત બ્રહ્માંડો બનાવેલા છે, એમાં જો ધણી આજ મને આ શોભા આપી છે, આજ ધણીજીએ સેવા પૂજા કરવાની હોય તો આ થાળી તૈયાર કરવાની મને શોભા આપી છે, આજે પ્રસાદ બનાવવાનો છે તો એ શોભા મને આપી છે. હું એમ કહું છું કે આ જે સખીઓ સેવા કરે છે ને એના માટે એકવાર જોરદાર તાળીથી વધાવો. એનું ઘરેથી 12 વાગે નીકળવું ને ઈ એક કઠિન જ કામ છે. કેમ કે આપણે છે ને આપણો ઘરનો સમય હોય ને એમાંથી સમય કાઢી અને આ લેવાનું છે. ઈ તો શોભા જેને ધણી હાથ પકડે ને એ જ લઈ શકે. બાકી ઘરના કામ તો આપણે આજે આ દુનિયામાં અવતરણ થયા એટલે રહેવાના જ છે. પણ આપણો સમય આપણે ક્યાં વિતાવવો ને ઈ આપણા હાથની વાત છે. ધણીએ બધાને 12 જ કલાકનો દિવસ આપ્યો છે. એ 12 કલાકનું જ એડજસ્ટમેન્ટ કરવાનું છે. અને એ 12 કલાકનું એડજસ્ટમેન્ટ કરનાર હોય ને તો એ એક સ્ત્રી જ છે. સ્ત્રી જ કરી શકે. જેન્ટ્સ ને તો એનું રૂટીન છે જ કે એ સવાર ઉઠશે ને સાંજે એનું જે કામ છે એને કરવાનું જ છે. પણ જ્યારે ધણીજીને બંગલાજી દરબારની અંદર વાજતે ગાજતે બેસાડે છે ચંદનના ઝૂલા ઉપર, ત્યારે ધણીજીએ કીધું હતું કે હું જે આ ઝૂલાની ઉપર બિરાજમાન ધણીજી છે એના જ મસ્તક ઉપર આજે ઘુમ્મટજીની અંદર વાણી બિરાજમાન છે કે તમે આની સેવા પૂજા કરજો. મહારાજા છત્રસાલને પણ એક કામ સોંપીને જાય છે કે મહારાજાજી સો કહિયા જો દેખત હો એક તુમ तित वास्ते सेवा साथ की सोप चलत है हम. મહારાજા છત્રસાલજીને પણ કહે છે કે હે છત્તા, આજે હું તો હવે મારી આ સુરતાને હું સમરણ કરું છું, પણ આજ પછી તમારે આ સર્વ સુંદર સાથની વાગડોળ હું તમારા હાથમાં સોંપીને જાઉં છું. સાથ સોંપ્યો આપ શ્રી
राज को महेर में श्री महराज કે અંદર ખાને શ્રી રાજજી વાણીની અંદર બિરાજમાન છે. અને બાતુનીમાં સુંદર સાથનો સાથ કોને સોંપે છે? મહારાજા છત્રસાલને. અબ હમ ફિરત ધામ કો તુમ રહો સાવચેત આજ, કે હવે તો હું મારા અંતર ધ્યાનનો સમય થઈ ગયો છે, હવે તમે બધા જ સાવચેત થઈને રહેજો. કેમ કે પોતાની 120 વર્ષની લીલા હતી. સદગુરુ ધની શ્રી દેવચંદ્રજી 1638 થી લઈ અને 1752 અને મહામતી શ્રી પ્રાણનાથજી પોતાની સંપૂર્ણ લીલા 1751 સુધીથી આ બંનેની જીવની આપણને એ જ શીખવાડે છે. પરિસ્થિતિ ચાહે ગમે એવી આવે પણ આપણું પ્રણ છે ને એ છૂટવું ન જોઈએ. ધણીજી શું કહે છે કે તમે નિષ્ઠાબંધ નિર્ણય લઈ લેશો ને એટલે તમે એક વખત મનથી વિચાર કરજો કે મારે આજે 4 વાગે ઉઠવું છે, એવું તમે 21 દિવસ ખાલી પ્રયોગ કરજો. 22મા દિવસે તમારી ઊંઘ એકદમ ઉડી જશે. તમારે નહીં અલાર્મની જરૂર પડે કે નહીં તમને કોઈ જગાડવાની જરૂર પડે. આ એક પ્રેક્ટિકલ વૈજ્ઞાનિક પ્રયોગ છે. 21 દિવસ જ તમારે એ ઊંઘને ત્યજવી પડે. પછી તમને 22મા દિવસે જ અંદરથી એમ થાય કે મારા ધણીજી મારી રાહ જોતા હશે, ચાલો હું મારો ઉઠવાનો ટાઈમ થઈ ગયો છે, હું વાણી નહીં લઉં ને ત્યાં સુધી મને અંદરથી ચેન નહીં પડે. આવું તમે મનની અંદર નિશ્ચય કરી લેશો ને એટલે ઇતહી બેઠે ઘર જાગે ધામ, હું મારા આ ટૂંક સમયની અંદરનો જ તમને હું મારો જે ઇતિહાસ છે ને એ હું તમને બતાવું છું. કે તમે એક વખત પ્રણ કરી લો કે મારે આજે 5 વાગે ઉઠવું છે એટલે ઉઠાશે જ, એ કન્ટિન્યુ નક્કી છે. એટલે આ વાણીમાંથી આપણને આ લેવાનું છે. પછી લાલદાસજીને કહે છે કે લાલદાસજી તમારે પણ મારી સાથે નથી આવવાનું, તમારે પણ એક વિતક લખવા બેસવાનું છે. લાલદાસજી કહે છે હે શ્રીજી, મને નથી તમારા જીવનીની ખબર, નથી મને સદગુરુ ધણી શ્રી દેવચંદ્રજીના જીવની ખબર, મને નથી રાસની ખબર, નથી મને પ્રકાશની ખબર, તો હું આ વાણીને કેવી રીતે લખું, આ વિતકને હું કેવી રીતે લખું? ત્યારે એને શ્રીજી કહે છે કે તારે કાંઈ ચિંતા કરવાની નથી, મારી 5 શક્તિ તારા ઉપર સદાયને માટે બની રહેશે. તારે ખાલી કલમ અને પેન લઈ અને બેસી જવાનું છે કે મારો આ પાછલો સુંદર સાથ છે. આ વાણી તો અવતરણ થઈ ગઈ પણ વાણીની અંદર પ્રેમ છે. લીલા જોવી હોય તો એટલે વિતકની અંદર ધણીજીની 120 વર્ષની લીલા એ વિતકની અંદર લખેલી છે, હાદી, મહેંદી અને ઇમામની. કે આ વિતક તારે લખવાનું છે. એટલે ધણીજી એને કહે છે કે મારી 5 શક્તિ તારી અંદર બિરાજમાન થશે. શ્રી ધણીજીનો જોશ, આત્મ દુલ્હીન, નૂર, હુકમ, બુદ્ધ મૂલ વતન, એ 5 મિલ ભઈ મહામત, વેદ કતેબ પહોંચી શરત. કે આ 5 શક્તિ તારી અંદર બિરાજમાન થશે, તારે ફક્ત નિમિત્ત જ બનવાનું છે. એમ અહીંયા પણ જે કાંઈ બોલે છે ને એ ફક્ત નિમિત્ત જ બનવાનું છે. બાકી કેવડાવી તો મારા ધણીજી જ રહ્યા છે. આ મારા કોઈ જીવની એવી તાકાત નથી કે હું આ વાણીના વચનો બોલી શકું. માટે લાલદાસજી કહે છે કે જ્યાં પણ કથા કહેવાતી હોય ને ત્યારે એ કથાનું મહિમા હોય. કે જ્યારે રામાયણની કથા કહેવાતી હોય ને તો અહીંયા હનુમાનજી હાજર જ હોય. એમ આજે અહીંયા વિતકની કથા કહેવાય છે ને તો લાલદાસજી હાજર જ હશે. કેમ કે એના વગર તો આ કોણ બોલી શકે? આ અબુદ્ધ જીવની કોઈ એવી તાકાત જ નથી કે આ વાણીના વચનો કહી શકે કે સહી શકે. ત્યારે લાલદાસજી ધણીજીનો આદેશ લઈ અને લાલદાસજીને સમર્પિત થઈ જાય છે. જ્યારે લાલદાસજી ઠઠ્ઠાનગરની અંદર હતા ને ત્યારે એનો શ્રીજીનો એક વખત મિલાપ થાય છે ને ત્યારે એને શ્રીજીએ કીધું હોય છે કે તું ચાલ મારી સાથે
ત્યારે લાલદાસજી એમ કહે છે કે અરે મારે તો કેવડો બિઝનેસ, 99 જહાજ, એ સમયના ધીરુભાઈ અંબાણી, હું કેવી રીતે તમારી સાથે આવી શકું? ઈ કે કેમ? કે મારે તો 99 જહાજ છે, હું આવું તો મારો બિઝનેસ કોણ કરે? ઈ કે ના પાડે છે. પણ લેવું અને દેવું એ તો ધણીની જે હાથની વાત છે, એમાં કોઈનું કાંઈ ચાલે નહીં. પછી તો એના એક જ ઝાટકે એક જ એવો પ્રલય થયો કે 99 જહાજ એના લય થઈ ગયા. પછી તો લાલદાસજીએ નક્કી કરી લીધું કે લાલદાસ સંગ ચલે ખાલી લેકર હાથ, लालदास संग चले खाली लेकर हाथ, निबाह लो आखर चले श्री राज के साथ, श्री राज के साथ. ધણીજી ધારે ને ઈ કરી શકે, ઈ લઈ શકે અને પાછું આપી શકે. ત્યારે લાલદાસજી મહારાજને પાછી પન્નામાં કેટલા કારખાનાની ચાવી આપી હતી? 36. આપી દીધું ને પાછું. ઓલું ધન તો ક્ષણિક હતું, જે લેવાનું હતું એ તો એને મળી ગયું, પછી ઓલા ધનની એને શું જરૂર હતી? એટલે હવે લાલદાસજી આપણને કહે છે કે ચાલો હવે આપણે પાછા બંગલાજી દરબારમાં જઈએ. ત્યારે લાલદાસજી પોતાની કલમ અને પેન લઈ અને બંગલાજી દરબારમાં વિતક લખવા બેસશે. તો વિતક લખવું તો સ્ટાર્ટિંગ ક્યાંથી કરવાનું? તો કે મંગલાચરણથી. તો મંગલાચરણ કોનું થાય? કોઈ નાની વ્યક્તિને મંગલાચરણ કરવું હોય તો એ મોટાના આશીર્વાદ લે, એટલે એને આશીર્વાદક મંગલાચરણ કીધું. અથવા તો કોઈ નાની વ્યક્તિ મંગલાચરણ કરવા બેસે તો મોટાને પ્રણામ કરે. પણ આ તો ખુદ પાંચો શક્તિ એની અંદર બિરાજમાન હોય તો પછી એને મંગલાચરણ જ કોનું કરવાનું રહે? એટલે એ આશીર્વાદાત્મક મંગલાચરણ કરે છે, વસ્તુ નિર્દેશાત્મક ને મંગલાચરણ કરે છે કે વસ્તુ બતાવે. કેમ કે જેને મહામતીની ઉપાધિ મળી હોય ને તો એવા બે જ વ્યક્તિ છે, એક મહામતી શ્રી પ્રાણનાથજી મહારાજ અને એક લાલદાસજી મહારાજ. આ બે જ એવી વ્યક્તિ છે કે એને મહામતીની ઉપાધિ મળી છે. મહામતીની ઉપાધિ મળી હોય એને પછી નથી વસ્તુ નિર્દેશાત્મક, એને નથી પછી આશીર્વાદક મંગલાચરણ કરવાનું રહેતું કે નથી એને નમસ્કારાત્મક મંગલાચરણ કરવાનું રહેતું. એ વસ્તુ નિર્દેશાત્મક મંગલાચરણ કરે છે. તો વસ્તુ એટલે કે રાજા. આ કળિયુગની અંદર જે રાજાઓ થઈ ગયા ને એને વસ્તુ તરીકે બતાવી અને એ મંગલાચરણ કરે છે. તો મંગલાચરણમાં પહેલો શ્લોક કયો લે છે કે યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિ ભવતિ ભારત અભ્યુત્થાનમ અધર્મસ્ય તદાત્માનમ સુજામ્યહમ પવિત્રાણાય સાધૂનામ વિનાશાય દુષ્ટઠામ ધર્મ સંસ્થાપનાસાય સંભવામી યુગે યુગે, સંભવામી યુગે યુગે. કે યદા યદા હિ ધર્મસ્ય, કે જ્યારે જ્યારે આ ધરતી ઉપર પાપ વધે છે, અત્યાચાર વધે છે, ત્યારે ત્યારે હું આ ધરતી ઉપર અવતાર ધારણ કરું છું. એટલે તો એક ગીતમાં કીધું છે ને, હે માનવ વિશ્વાસ કરી લે, સમય બનીને હું આવું છું, આ દુનિયામાં ઈચ્છાથી સમય બનીને હું આવું છું. વિશ્વ ચરાચર ઉપવન મારું પાણી હું પીવડાવું છું, પણ સ્વાર્થ ઘેલાની દ્રષ્ટિમાં આમ છતાં હું ક્યાં આવું છું. હે માનવ વિશ્વાસ કરી લે.
કે જ્યાં સુધી હું પાણી ન પાવ ને ત્યાં સુધી તમે પાણી પણ ન પી શકો. છે કોઈનામ તાકાત એવી? એટલે મારે આ ધરતી ઉપર અવતાર ધરી ધરીને આવવું પડે છે. કે આ કલયુગની અંદર કેટલા એવા અવતાર થઈ ગયા. સતયુગની જુઓ, સતયુગની અંદર જુઓ તો ઋષિ અવતાર, પછી ત્રેતાની અંદર રામ અવતાર, દ્વાપરની અંદર કૃષ્ણ અવતાર, અને આ કલયુગની અંદર નિષ્કલંક બુદ્ધા અવતાર. આ અવતારને ધારણ એટલા માટે જ થવું પડે છે કે માનવી તું માનવ થા. આ લક્ષણ આપણામાં અત્યારે રહ્યા નથી. એટલે વારે વારે આ ધરતી ઉપર અવારનવાર કોઈના કોઈ સ્વરૂપમાં રૂપ લઈ લઈ અને ખુદ રાજીને આવવું પડે છે. તો આ વેદવ્યાસે કેટલા? 4 પુરાણ, 6 શાસ્ત્ર, 18 ઉપનિષદ, 108 ઉપનિષદ, 18 પુરાણ, આ બધાની રચના કરી. તો આપણે વિતકમાં પહેલા વેદવ્યાસ વિશે જ ચોપાઈ આવે છે ને. તો હવે આપણે વિતકની અંદર પ્રસ્થાન કરીશું. બોલીએ શ્રી પ્રાણનાથ પ્યારે કી જય. કે પ્રકરણ 1 અથઃ 3 સ્વરૂપો કી વિતક. તો વિતક કોણ લખવા બેઠું છે? લાલદાસજી. એટલે બોલીએ શ્રી લાલદાસજી મહારાજ કી જય. તો પહેલી ચોપાઈ આપણને શું કહે છે? भविष्य पुराण में राजा कहे जुग चार, वचन जो है व्यास के ताको कहो विचार, ताको करो विचार. कि आ भविष्य पुराण में राजा कहे जुग चार. તો અહીંયા કેટલા યુગની વાત કરવામાં આવી છે? તો કે 4 યુગની. 4 યુગ એટલે તો આપણને બધાને ખબર જ છે કે સતયુગ, ત્રેતાયુગ, દ્વાપરયુગ અને કળિયુગ. કે આ 4 યુગોની વાત પહેલા જ લખી છે. તો પહેલા જ 4 યુગના નામ કેમ લખ્યા? તો કે આ ચારો યુગો 28 વખત વ્યતીત થઈ ગયા. ત્યારે આ જે યુગની અંદર જેટલાઓ રાજાઓ થયા એના નામ આ વાણીની અંદર પહેલા લખી દીધા છે. તો કહે છે કે સતયુગની અંદર કેટલા રાજા થયા? તો કે 17 રાજા થયા. દ્વાપરની અંદર કેટલા રાજા થયા? તો કે 29 રાજા થયા. ત્રેતાની અંદર 29 રાજા થયા અને દ્વાપરની અંદર 19 રાજા થયા અને કળિયુગની અંદર 20 રાજા થયા. તો સમય તો 28 વાર વ્યખત થઈ ગયો. તો આટલા જ નામ કેમ લખ્યામાં? તો કે જે રાજા આ ધર્મની ઉપર મરી મીટનાર હતો, કે જે રાજા અન્યાય સામે લડતો હતો, અને જે રાજા આ અત્યાચાર જે થતા હતા કે મુસલમાનોને હિન્દુઓને મારી અને મુસલમાન બનાવતા હતા, હિન્દુઓની મૂર્તિઓનું ખંડન કરતા હતા, એમાં જે આ રાજાઓ નામચીન રાજાઓ હતા એના જ નામ લખેલા છે. ફક્ત રાજા જ નથી, એમાં ઋષિ મુનિઓ પણ છે. તો એનો સમય બતાવેલો છે કે સતયુગનો સમય કેટલો હતો? તો કે 17,28,000 વર્ષ, અને ત્રેતાનો 12,96,000 વર્ષ, અને દ્વાપરનો 8,64,000 વર્ષ, જ્યારે કળિયુગનો 4,32,000 વર્ષ. કેટલા વર્ષો વ્યતીત થઈ ગયા. અને હવે તો સત્યની રાહ ઉપર જે રાજા ચાલતા હતા એના જ આમાં નામ આપણને લાલદાસજી મહારાજે લખેલા છે. કેમ કે
વિતક તો લાલદાસજી લખતા હતા. જો બધા જ આટલા 28 વખત વ્યતીત થઈ ગયા હોય, એ રાજાના નામ લખવા બેસે તો એક રાજાનું જ વિતક ન બને. 28 વખત સતયુગ, ત્રેતા, દ્વાપર, કળિયુગ વ્યતીત થાય તો એક રાજાની જ નામાવલી બને. પણ આમાં કેવા રાજા લીધા? તો કે નામાંકિત રાજા લીધા. જેમ કે રામ હતા તો એને સીતાનું હરણ કર્યું. રામની સીતાનું હરણ રાવણે કર્યું તો રાવણ સીતાને ક્યાં લઈ ગયા? લંકામાં. તો એને કેમ અશોક વાટિકામાં જ રાખ્યા? લંકા તો કેટલી વિશાળ હતી ને. પણ એ કોની ઈચ્છા હતી? એ રાવણની ઈચ્છા હતી, કેમ કે એ એનો રાજા છે. જેવી રીતે રાવણ અશોક વાટિકામાં રાખે તો પછી બીજા કોઈ એમ ન કહી શકે કે એલા તે કેમ અશોક વાટિકામાં જ રાખ્યા, એને બીજી જગ્યાએ રાખવા હતા, ત્રીજી જગ્યાએ રાખવા હોય તો રાખી શકે ને. પણ એ ઈચ્છા કોની હતી? રાવણની. એવી જ રીતે વિતકની અંદર નામ લખવાની ઈચ્છા આ નામાંકિત રાજાની જ, કે જે રાજા મરી મીટવા વાળા હતા ને એના જ આની અંદર નામ લખેલા છે. તો હવે આપણે એ રાજાઓના નામને શ્રવણ કરશું. સૌ પહેલા તો ભવિષ્ય પુરાણ में राजा कहे जुग चार, वचन जो है व्यास के ताको कहो विचार. કે વેદ વ્યાસ. તો વેદ વ્યાસ કોણ હતા? તો કે વેદ વ્યાસ એ જેણે વેદોના 4 ભાગલા કર્યા એ જ વેદ વ્યાસ હતા. ઋગ્વેદ, સામવેદ, યજુર્વેદ અને અથર્વવેદ. અને વેદ વ્યાસે ત્યારે પણ નક્કી કરેલું હતું કે હું જો આ ધર્મના અલગ અલગ ગ્રંથો બનાવું તો જેથી કરી અને પાછળની જે આ દુનિયા છે એ મને સમજશે. એટલે વેદ વ્યાસ. તો કે વેદ વ્યાસ કોણ હતા? તો વેદ વ્યાસનું બીજું નામ છે કૃષ્ણદ્વૈપાયન, કે જેનો ટાપુ ઉપર જન્મ થયેલો હતો. એની માતા હતી સત્યવતી અને પિતા હતા પરાશર ઋષિ. આ વેદ વ્યાસ. એ વેદ વ્યાસે 4 ભાગલા કર્યા અને એને 18 પુરાણની રચના કરી. એમાં એક પુરાણ છે ભવિષ્ય પુરાણ. એમાં આ વાત લખેલી છે કે ભવિષ્ય પુરાણ में રાજા કહે जुग चार. તો હવે પેલા આવે છે સતયુગ. 17 राजा सतयुग में एक कहियो राजा कृंत, तीन अपनी भूगती तापर भयो कृतदंत. કે વ્યાસજીના કહ્યા અનુસાર સતયુગની અંદર 17 રાજા થઈ ગયા. તો તેમાં પ્રથમ રાજા હતા કૃત અને બીજા હતા કૃતદંત. તા ઉપર અંત ભયો ફેર મુચકંદ ભા, તા ઉપર ભૈરવાનંદ રાજા કંભો કહ્યો શોય. કે બીજા હતા મુચકુંદભા અને ભૈરવાનંદ. તા ઉપર આદિ ભયો હરના કુંશ કહ્યો, તા ઉપર તાકે ઠોર પ્રહલાદ ભયો ઈશઠામ. કે તા ઉપર હરણ્યાકંશ અને પ્રહલાદ. આમાં રાજાઓના જ નામ નથી. જો હરણ્યાક્ષ રાક્ષસ હતા ને, છતાં પણ આવી ગયા. આમાં સારાના પણ નામ લખેલા છે અને જેને ખરાબ કર્મ કરેલા હોય, એટલે કે જે ભક્તોને ત્રાસ આપતા હોય એવાના પણ નામ. જેમ કે કોઈ સારું કામ કરતા હોય અત્યંત તો પણ એ પ્રચલિત હોય, અને કોઈ ખરાબ કામ કરતા હોય તો એ પણ પ્રચલિત હોય. એટલે જે નામાંચિત હોય એને જ આની અંદર લાલદાસજી મહારાજે લખેલું છે. તા ઉપર બલી લોચન, તા ઉપર બલી ભોગત, ઇનહો અપની ભૂગતી લોચન બલી ઈત. કે તા ઉપર બલી લોચન અને બલી ભોગત આ 2 રાજા થયા. તા ઉપર બાનાસુર, તા ઉપર કપિલાક્ષ નામ. કપિલ ભદ્રતા પર ભયો જરાસરી ઈસઠામ. કે એના પછી બાણાસુર અને કપિલાક્ષ. પછી છે જરાસર. તા ઉપર ધૂમ ઋષિ કહ્યો એ 17 जुग के, अब कहो त्रेता के 29 नाम भये. આ 17 રાજામાં છેલ્લા રાજા કોણ હતા? તો કે ધૂમ ઋષિ. હવે આવ્યા સતયુગના રાજા.
પ્રથમ તો બ્રહ્મા ભયો તાપર મરીચ નામ, તાપર કશ્યપ ભયો ફેર સૂરજ ઈશઠામ. કે પહેલા રાજા બ્રહ્મા, એના પછી મરીચ, અને પછી કશ્યપ, અને એના પછી સૂરજ. તાપર તવ છત્ર ભયો તાપર અક્ષય ભા નામ, તા ઉપર અર્ણભ્યા વિશ્વમિત્રા ઈશઠામ. કે તેના પછી તવ છત્ર, અક્ષય ભા, અરણ્યા ભા અને વિશ્વામિત્ર. ફેર મહામંત્ર ભયો તાપર ભયો ચિમન, તા ઉપર રાજા ભયો નામ ભદ્ર ઉદ્વન. કે તા ઉપર ચિમન અને એક ભદ્ર ઉદ્વન, આટલા રાજા થયા. તા પર ત્રિશંખ ભયો તાપર હરિશ્ચંદ્ર, તા ઉપર રોહિતાસ નામ માનધાતા કહ્યો સોય. કે તે ઉપર ત્રિશંદ અને હરિશ્ચંદ્ર રાજા થયા. તા ઉપર રોહિતાશ અને તા ઉપર માનધાતા. તો હરિશ્ચંદ્રની વાત આપણે સૌ જાણીએ જ છીએ કે સત્ય માટે પોતાની પત્ની અને બાળકો બંનેને વેચી દીધા હતા. બોલો, આનું નામ કહેવાય રાજા. કે પોતાની પ્રજાનું તો વિચારે, પણ પોતાની બાયડીનું કે છોકરાનું નથી વિચારતા. એવા રાજા થાય ને ત્યારે આ ઇતિહાસની અંદર લખાય. તો આપણે પણ આ ઉપરથી એક આપણી જીવની ઈ જ લેવાની છે કે હું આજે મારું જીવન એવું કરીને જાઉં કે જેથી કરીને મને માણસો યાદ કરે. આપણે કઈ ખરાબ કામ કરવાનું તો અહીંથી કોઈને શિખામણ આપતા જ નથી. આમાં તો એ પણ છે. આપણે તો ખાલી એક લક્ષ્ય જ લેવાનું છે કે હવે મારી બાકી બચેલી જિંદગીની અંદર મારે શું કામ કરવું ને એ આજથી જ નિશ્ચય લઈ લેવાનો. આપણી અંદર જ આપણે કુટેવ શોધીએ ને, આપણે બીજાને કુટેવ શોધવા કરતા આપણે આપણી અંદર કુટેવને શોધી અને જ્યારે આપણી કુટેવનો આપણે બહિષ્કાર કરશું ને એટલે અંદરથી જ જીવન જીવવાની એટલી મજા આવશે ને કે આમ ખુદને એમ થાય કે હવે રાજજી મને હજી વધારે 10 વર્ષ આપી દે ને તો વધારે સારું. અંદરથી જ એટલી પ્રેરણા થશે. કે તાપર રઘુ ભયો ફેર અજ ઈસઠામ, તાપર ભયો દશરથ ફેર રામચંદ્ર નામ. કે તેની ઉપર સગર રાજા આવ્યા, પછી ભગીરથ રાજા આવ્યા, પછી દિલીપ રાજા આવ્યા, પછી રઘુ ભયો એટલે કે દશરથ રાજા આવ્યા અને દશરથના રામચંદ્ર આવ્યા, વચન પાલક. એટલે તો કહીએ છીએ ને, રઘુકુલ રીત સદા ચલી આઈ, પ્રાણ જાય પણ વચન ન જાય. રાજ શ્યામા બોલ શ્યામા શ્યામ શ્યામા બોલ. કે વચન પાડો તો એવા પાડો કે એક વખત વચન લઈ લીધું એટલે લઈ જ લીધું, પછી એમાં આમ કે તેમ જરા પણ ન કરાય. આ બધા આપણને એક આ રાજાઓની કદાચ આપણને કથા કહીએ ને દરેક રાજાની, તો દરેક રાજા પાસેથી એક શીખવા મળે ને એવા આ વચનો લખેલા છે આની અંદર. કે તાપર લવ ભયો તાપર અંત ભાન, તાપર કયલખી તાપર બબર બાન. કે તા ઉપર લવ, દશરથના રાજા રામ અને રામના દીકરા લવ, અને તા પછી અંતભાન અને કલયખી અને બબરખાન બબરબાન. તા ઉપર સુંદર સન તા ઉપર અગ્નિવરન, એ 29 તે તામીને ભયે રાજા ઉપર ધરન. કે એના પછી સુંદરસન અને અગ્નિવરમ, આમ 29 રાજા થયા. અને હવે આવે છે 19 ભયે દ્વાપર મેં પ્રથમ ઇન્દ્ર નામ, તાપર ભયો ચંદ્રમા ફેર પૂર્વા રાજા ઈસઠામ. કે દ્વાપરની અંદર પ્રથમ રાજા ઇન્દ્ર, બીજા છે ચંદ્ર.
અય રાજા તાપર ભયો નિર્મક્ષ તાપર હોય, તાપર સંતનું ભયો ચિત્ર રાજા કહ્યો સોય. ત્યાર પછી રાજા નિર્મોક્ષ અને શાંતનું. તાપર વિચિત્ર ભયો તાપર ભયો વ્યાસ, તા ઉપર પાંડવ ભયો ફેર અર્જુન રાજા આસ. કે ત્યાર પછી વિચિત્ર અને ત્યાર પછી વ્યાસ અને ત્યાર પછી પાંડવો અને ત્યાર પછી પાંડવોમાં અર્જુન. તા અહી વરન કુમાર ફેર ક્ષેત્ર નખ નામ, તા ઉપર સનંત ભયો બલી ખાન ઈસ ઠામ. કે તા ઉપર અહિવરણ ત્યાર પછી ક્ષેત્રનખ અને તા ઉપર સનંત અને બલિવાન રાજા છે. તા ઉપર નિર્વાણ ભયો તા પર બલિચંદ હોય, તા પર પરીક્ષિત ભયો ફેર જન્મે જય કહ્યા સોય. કે ત્યાર પછી બલિચંદ્ર પછી પરીક્ષિત અને પછી જન્મે જય રાજા. अब कहो 20 कलयुग के 29 कहे द्वापर, 29 तेता के कहे 17 सतयुग पर. કે ત્યાર પછી કલિયુગ કે 29 કહે. अब कहो कलयुग के प्रथम तो जदु नाम, ता ઉપર અજયપાલ ફેર મહિપાલ ઈસ ઠામ. કે કલયુગના પહેલા રાજા હતા જદુ રાજા, બીજા હતા અજયપાલ, પછી છે મહિપાલ. તા ઉપર ગંધર્વસેન વિક્રમાદિત્ય, તા ઉપર વિક્રમાચક્ર ફેર ભજો કહ્યો શાવિત. કે ત્યાર પછી ગંધર્વસેન અને વિક્રમાદિત્ય અને વિક્રમાદિત્ય પછી તા પર ગૌરી પાદશાહ સુલતાન અલાઉદ્દીન નામ, તા ઉપર નસરુદ્દીન લોઢા મોહમ્મદ ઈસ ઠામ. કે અલાઉદ્દીન થયા, ત્યાર પછી નસરુદ્દીન થયા અને ત્યાર પછી મોહમ્મદ થયા. તા ઉપર મોહમ્મદ બડા તા પર સુરખા હોય, તે મુરલિંગ તા પર ભયો બાવર કહ્યો સોય. કે ત્યાર પછી સુરખા રાજા, તે મુરલિંગ રાજા અને ત્યાર પછી કહે છે કે તા ઉપર હુમાયુ ભયો તા ઉપર અકબર, તા ઉપર સલીમ શાહ શાહજહાં તીન ઠામ. કે પહેલા હુમાયુ અને હુમાયુના દીકરા અકબર, અકબરના દીકરા સલીમ અને સલીમના દીકરા શાહજહાં અને શાહજહાંના દીકરા ઔરંગઝેબ. કે તા ઉપર ઔરંગઝેબ એ कलयुग के नाम, आगे अवतार होएगा बुद्ध कल की इस ठाम. ता ઉપર ઔરંગઝેબ એ कलयुग के नाम, आगे अवतार होएगा बुद्ध कल की इस ठाम. કે ક્યારે બુદ્ધ નિષ્કલંક અવતાર થશે? તો કે ઔરંગઝેબ બાદશાહનું જ્યારે રાજ્ય ચાલતું હશે ત્યારે આ નિષ્કલંક બુદ્ધા અવતાર આ ધરતી ઉપર અવતરણ થશે. આ છે પહેલું આપણું પ્રકરણ. કે ધનીજી, તો ધનીજી આજે સાક્ષાત નિષ્કલંક બુદ્ધા અવતાર તરીકે ક્યાં બેઠા છે? તો કે આ ભારતની ભૂમિ જંબુ દ્વીપ એમાં મધ્યપ્રદેશની અંદર બુંદેલખંડની અંદર પન્ના નગરી અને પન્ના નગરીની મધ્યમાં બિલકુલ ઘુમ્મટ સાહેબ અને ઘુમ્મટ સાહેબની અંદર આ નિષ્કલંક બુદ્ધા અવતાર અત્યારે સ્વયં બિરાજમાન છે. આપણે પરમધામ જવું હશે ને તો એ તો ચિતવનીથી જઈ શકાશે,
પણ અત્યારે જ જો મારા ધણીજીને મળવું હોય ને તો સાક્ષાત મારા ધણીજી આ પન્ના ધામની નગરીની અંદર બિરાજમાન છે. આપણે કેટલા ભાગ્યશાળી છીએ કે જ્યારે ઈચ્છા થાય ત્યારે ધણીજીને મળી આવાય. ધણીજી ક્યાંય ગયા નથી, આપણી વચ્ચે જ છે, હજરા હજુર છે. એક વખત તમે પન્ના ધામની અંદર જઈ અને કોઈ પણ તમે સંકલ્પ કરીને આવજો, એ 100% સંકલ્પ તમારો પૂરો થશે ને થશે જ. કેમ કે ધણીજી સાક્ષાત માન બિરાજમાન છે ત્યાં. એક વખત આપણે અંદરથી એમ થવું જોઈએ કે આ વખત હું પન્ના જાઉં ને એટલે મારા સંકલ્પ કરીને આવવો છે, એ થશે ને થશે જ. હજી તમે પન્ના દરબારની અંદર જ્યારે તમે ધ્યાનથી તમે એક વખત એવું વિચારજો કે મારા ધણીજી અહીંયા સાક્ષાત બેઠા જ છે, એટલે એ બેઠા જ છે. તમે મનથી શ્રવણ કરજો, તમને હિંડોળાનો કચળ કચળ અવાજ પણ આવશે, પણ જોવાની દ્રષ્ટિ હોવી જોઈએ આપણી. ધણીજી આપણને મૂકીને ક્યાંય નથી ગયા. ધણીજીએ વાણીમાં કીધું જ છે કે જાગ્યા ભેડા અને પોઢસું પણ ભેડા. તો એ મૂકીને આપણને જાય ન જાય. ધણીજી સાક્ષાત પન્નાની અંદર બિરાજમાન જ છે. એટલે તો આ વિતકની અંદર આપણને કેટલું સમજાવીને કીધું છે કે આ વિતક એ મારી જ વિતક છે, મારા ઉપર રજ લેવાની છે. ધણીજી તો આપણને ચાલ બતાવી અને ચાલ્યા ગયા, પણ હવે એ વિતકને ગ્રહણ કોને કરવાનું છે? એ મારે કરવાનું છે. તો મેં પેલા તમને કહી જ દીધું કે વિતક એટલે આજથી જ આપણે આ બીજી વખત કહું છું કે એક સંકલ્પ અહીંયાથી લેવાનો જ છે દરેક સુંદર સાથે, કે આજથી હું મારી આ બુરાઈને છોડું છું. તો જ વિતક શ્રવણ કરી કહેવાશે. બાકી તો આપણે મહિનો દિવસ આવ્યા, શ્રવણ કરી, અહીંયાથી કરી અને અહીંયાથી નીકળી ગઈ. આજે આપણે આ ચાલ લેવાની છે કે આજે કરુણા સખી થી લઈ અને સાકુંડલ સખી સુધીની જે કોઈ આ કચ્છની આની અંદર ભોગવી છે ને, એ મારા માટે જ ભોગવી છે. આ સાકુંડલ સખી અને કરુણા સખી આજે ધણીજી એની ઘરે ગયા હોય તો એને કેટલા એને ધણીજી પાછળ એને ફરી અને એની તમે ઈ વિતકની આપણે એક મનથી આમ દ્રષ્ટાંત પણ લઈએ ને તો અંદરથી આપણને દુઃખ થવું જોઈએ કે આજે ધણીજી મારા માટે આટલી કષ્ટની વેઠીને ગયા છે. આજે આપણે તો કાંઈ કરવાનું છે? દેવચંદ્રજી મહારાજે 40 વર્ષની ખોજ કરી અને આપણને મંત્ર પ્રદાન કરી દીધો. એની કસની કેવડી હશે વિચારો તમે. 5 વર્ષના હતા ત્યારથી જ એના મનની અંદર એક એને ઉત્કંઠા થઈ ગઈ હતી, તો આપણે તો આજ પોણી કાઢી નીકળી ગઈ આપણી. તો વિચારવાનું એ છે કે આજે હું અહીંયા વિતક કથા શ્રવણ કરવા બેઠી છું, એટલે હું મારી ચાલમાં થોડોક તો બદલાવ લાવીશ અને લાવીશ જ. તો જ આ વિતક કથા શ્રવણ કરી કહેવાય. ચોમાસું આવે, ખાડા ખાબોચિયા નદી નાળા બધું સાફ કરી જાય વર્ષની અંદર એક વખત. નદીમાં આજે મ્યુનિસિપાલિટી વાળા લીલ કાઢવા માટે કેટલા કરોડોનો ખર્ચો કરે છે, તોય છતાં લીલ થઈ જાય છે ને. પણ કુદરત જ એક એવો છે કે એક જ ધોવાણની અંદર કોજવે છલકાય એટલે સંપૂર્ણ લીલ નીકળી જાય. એમ આપણે પણ આજે આ વિતક શ્રવણ કરવા બેઠા છીએ ને તો એક પ્રણ તો લેવાનું જ છે. આજ હું 4થી 5મી વખત બોલી છું આ વાક્ય. આજે તમે તમારા મનથી અંદર એક તો બુરાઈ એમ કેજો જ, મનથી એમ થવું જોઈએ કે આજે મારી અંદર આ બુરાઈ છે ને એ બુરાઈને હું દૂર કરીશ એમ. તો જ આપણે સાચા રાજજીની ચાલ ઉપર ચાલ્યા કેવાસી. બાકી સુંદર સાથ કરશું અને સુંદર સાથના લક્ષણ નહીં લઈને તો રાજી ન આવે, ક્યારેય ન આવે. રાજી કહે છે કે તું એકવાર સાધ કર, હું 10 વખત તને જી કરીશ. પણ ઈ જી લેવાનું છે કયું? આ ધણીજીનું. માયાનું તો આપણે બંગલો એક 10 રૂપિયાનું શ્રીફળ વધેરી અને એમ કહી કે હે ધણીજી મારા બંગલો બની જાય તો બહુ મસ્ત મંદિર તમારું બનાવું મારા ઘરમાં, આમ બોલીએ આપણે. અરે રાજજીના મંદિરની અંદર આપણું ઘર બનાવવાનું છે. રાજજીને નથી જોતો બંગલો તો આપણે જોઈએ, પણ આપણે એક શ્રીફળ ધરી અને રાજજી પાસે કેટલાનું મકાન માંગી લઈ? રાજજી એમ કે તારી શૈસા તું ખા, કહી દે ને.
રાજજી પાસે આપણે એ માગવાનું છે કે હે ધણીજી, આ મનુષ્ય 84 લાખ યોનિમાંથી ભટકી અને આજે મને તમે આ જીવન આપ્યું છે ને, તો હવેની મારી બાકી બચેલી જીવન હું તારા નામ સિવાય હું મારો એક શ્વાસ પણ વેડફીશ નહીં. શ્વાસ શ્વાસ નિજ નામ જપો, વૃથા શ્વાસ મત ખોય, ન જાને ઇન શ્વાસ કો આવન હોય ન હોય. આ દુનિયાની અંદર આજે આ વસ્તીની ગણતરી કરીએ ને આપણે, તો રાતે સૂવે છે ને એમાં મારા ખ્યાલ પ્રમાણે 6 થી 7 હજાર વ્યક્તિ એવા મરે છે રાતે, કે રાતે સૂવે ને એ સવાર ઉઠતા જ નથી. આપણા જીવનની આપણને નથી ખબર કે મારો પ્રલય ક્યારે થઈ જશે, હું ક્યારે વહી જઈશ. માટે જિંદગી તો એવી જીવો કે એક એક ક્ષણ, એક એક શ્વાસ એને એમ થઈ જાય કે મારો શ્વાસ આવે છે ઈ જાય, આવે છે ઈ જાય, આવે છે ઈ જાય, મારો શ્વાસ રૂકવો ન જોઈએ. મારા શ્વાસ શ્વાસ રાજજીના માટે જ જપાવા જોઈએ, તો જ આપણું જીવન સાર્થક થશે. જાગ્યા ત્યારથી સવાર મને એટલો અફસોસ થાય કે હે ધણીજી, હું પ્રણામીના જ ઘરમાં હતી, છતાં મને તમે આટલી મોડી કેમ જગાડી? એમ અંદરથી અફસોસ થવો જોઈએ. મને પલ્લે પલ્લે અફસોસ થાય, પલ્લે પલ્લે અફસોસ થાય, પણ તોય હું સ્વીકારું છું કે રાજજી, હવે મને તમે જે આ મારી ચેતના મારી અંદર તમે જે પૂરી દીધી છે ને, જે ચેતનાના પ્રાણ મારી અંદર પૂર્યા છે ને, ત્યારથી મેં સંકલ્પ કરી લીધો છે કે ધણીજી, શ્વાસ શ્વાસ નિજ નામ જપો. તમે દિવસના જપશો ને એટલે રાતના તમારા નસકોરા જે બોલતા હશે ને એ પણ એમાં જ લીન થઈ જશે. એને પછી તમારે ગોતવા નહીં જવા પડે કે હું રાજજીનું સ્મરણ કરું છું કે નથી કરતી. કથા અને નામ આ બે વસ્તુ એવી છે. કથા છે ને એનો ઊંધો અક્ષર થાય થાક. તમને કથાની અંદર થાક ઉતરે ને તો જ તમારી કથા સફળ, નકર વ્યથા. કથા સફળ કરવા માટે થાક ઉતરે તો એ કથા, અને નહીતર અહીંયા 2 કલાક બેસી અને તમે અકળાઈ જાવ ને તો ઈ વ્યથા. કથા એટલે કથાનો એક શ્લોક મસ્ત ભાગવતમાં લખેલો છે. તો નૃલોકે નનુ નાસ્તિ કિંચિત ચિત્તસ્ય શોધાય કલો પવિત્રમ અઘોઘવિધ્વમ શંકરમ તથૈવા કથા સમાનાં ભુવિ નાસ્તિ કિંચિત. કથા સમાનાં ભુવિ નાસ્તિ કિંચિત. કે આ કલયુગની અંદર મનુષ્યને એક કથા એ એવો એક પવિત્ર જગ્યા આપી દીધી છે ને, તમે અહીંયાથી બહાર જાશો ને એટલે તમારું મન સીધું માયામાં લાગી જશે. અહીંયા ઘણા એવા બેઠા હશે કે વિચારતા હશે કે આ કેટલા વાગ્યા, 4:15 તો થઈ ગયા છે, હમણાં જ પૂરી થઈ જાય કથા. હવે બહાર નીકળીને એટલે માયા લાગે ને લાગે જ છે. એ પછી તમે હો તો ભલે અને હું હો તોય ભલે. કે અહીંયા બેસીને હું બોલું એટલે મેં બધું કરી લીધું એવું નથી. મારે તો પહેલા કરવું પડે તો જ મારાથી આ વચનો બોલી શકાય. એટલે કથાની અંદર કીધું છે કે મનુષ્યને હૃદયને પવિત્ર કરવા માટેનું કોઈ સ્થાન હોય ને તો એ એક કથા જ છે. અને તમે જ્યારે ઘરેથી તમે નીકળ્યા હશો ને ત્યારથી તમારો સમય પરમધામમાં લોમો ફૂઝમાં લખાઈ ગયો હશે કે આ સખી ઘરે 11 વાગ્યાથી નીકળી હતી, આ 12 વાગ્યાથી નીકળી હતી, આ 2 વાગ્યાથી નીકળી હતી. કેમ કે રાજજી મહારાજ પાસે લોમો ફૂઝમાં દરેક સખીનું ભવિષ્ય લખેલું છે કે આ સખી આ છે, આ સખી આ છે, આ સખી આમ કરશે, આ સખી આમ કરશે. એ મારી કે તમારી કોઈની દેન નથી. એ જે કરાવે ને એ જ કરી શકે. એને જે પાંદડું ઝાડમાંથી ખેરવું હોય ને એ જ ખેરી શકે.
એટલે તો આ વિતક અને વાણી આપણને આજે આની એક ચોપાઈ, કદાચ આપણે 10 ચોપાઈ એવી લઈ લઈને આ વાણીની અંદરથી, તોય આપણું જીવન સાર્થક થઈ જાય. આ તો રાજી મહારાજે આપણને અખૂટ દરિયો આપી દીધો છે. આને તમે ગમે એટલું પીઓ, આ કોઈ દિવસ તૃપ્ત થવાનો જ નથી. ફક્ત ખાલી 5 ચોપાઈ લઈ અને એ ચાલ ઉપર આપણે ચાલતા થઈ જાય ને એટલે આપણું જીવન ધન્ય છે. પણ ચાલ ચાલવાની છે. આ વિતક એ એક ચાલ બતાવે છે. વિતક એ દર્પણ છે. દર્પણમાં ધૂળ લાગે ને તો અરીસાને ફોડી ન નાખવાનો હોય, એને સાફ કરવાનો હોય. તો આપણી જીવનની અંદર પણ એવા કેટલા નાના મોટા પ્રસંગો આવતા હોય, એમાંથી જ આપણે આ શીખ લઈ અને બહાર નીકળવાનું છે કે જીવન આવ્યું છે તો કષ્ટ રહેશે અને સુખ પણ રહેશે. બ્રહ્માજીનું કામ જ એ છે. માયા મોકલી છે તો સાથે સાથે સુખ પણ આપ્યા છે ને. આ સુખ અને દુઃખની વચ્ચે જે જીવતા શીખે ને એ જ સાચો મનુષ્ય કહેવાય. કે સુખ તો બધાને છે. કદાચ આજે તમે ધીરુભાઈ અંબાણીને પૂછશો ને તો એમ કહે કે ઓહો, હજી તો મારે આ કરવું તો બાકી રહી ગયું. એટલે જ તો કીધું છે શાસ્ત્રમાં કે જ્યારે તમે સુવો ને ત્યારે રોડ ઉપર જે ગરીબ સૂતા હોય ને એને જોવાના, અને સવારે ઉઠીને તાજમહેલ ને જોવાનો કે મારે આવો તાજમહેલ બનાવવો છે. રાત્રે સુઈ ત્યારે ગરીબની ઝૂંપડીને જોવાનું કે આના કરતા તો હું સુખી છું ને. પણ સપના કેવા રાખવાના? ઊંચા. સપના ઊંચા રાખશું ને તો સાકાર થશે થશે ને થશે. આ શીખ આપણે આપણા બાળકોમાં દેવાની છે. આજે મને એવું લાગે છે અહીંયા બેઠા છે ને એમાંથી યુવાન મતલબથી આ સુમિત જેવડા, ભલે હું એમ કહું કે અત્યારે આ સમય એનો યુવાનીનો કમાઈ કરવાનો જ છે, એ નો નીકળી શકે એમાંથી. પણ આપણે આપણા બાળકો ઘરે હોય ને એને ધર્મ તરફ વાળવાના એટલે વાળવાના જ. કેમ કે જો આ પેઢી વળશે ને તો એના પછીની પેઢી ધર્મમાં વળશે. જો આ પેઢી નહીં વળે ને તો ધર્મ લુપ્ત થતો જશે. એટલે જ આપણને વારે વારે પલ્લે પલ્લે કથા શ્રવણ કરવાનું કહેવામાં આવે છે કે કોઈ ગુરુજીના, કોઈ સંતોના શરણોમાં હશું ને તો આપણા મનના જેટલા વિકારો થતા હશે ને એ ધોવાતા જશે. જો આપણે કથા શ્રવણ નહીં કરતા હોય ને તો તમે વિચાર કરજો, જ્યારે તમે અઠવાડિયું તમે મંદિરે નહીં જાઓ ને તો તમને ગમશે જ નહીં. કેમ નહીં ગમે? આપણને ઈ હેબિટ થઈ ગઈ છે, ટેવ પડી ગઈ છે. જે જાતા હશે ને એને તો ખબર જ હશે કે અઠવાડિયામાં જો એને મંગલપુરીના દર્શન ન કર્યા હોય ને તો ચેન જ ન પડે. એટલે જાવું જ પડે. એટલે આવો સંકલ્પ કરવાનો છે આપણે કે આજથી વિતકની અંદર કે હું આ સત્સંગ, અઠવાડિયાની અંદર 4 સત્સંગ થતા હોય ને તો હું એક સત્સંગમાં તો જઈશ જ. એવો તમે સંકલ્પ કરશો ને, એક ગુરુવારે તમે એક ડગલું ચાલશો ને એટલે રાજજી તમને બીજા ગુરુવારે ઓટોમેટિક ડગલું ભરાવશે કે જા સખી, હાલ હું તારી વાટ જોઉં છું, તું ચાલતી થા. એક વખત તમે સંકલ્પ કરજો. બાકી માયા તો રહેવાની જ છે. માયામાંથી જ આપણે સમય કાઢી અને રાજજીના નામે અર્પણ કરવાનો છે. એટલે જ આપણને પલ્લે પલ્લે વિતકની અંદર, વાણીની અંદર આપણને સમજાવી અને કહી રહ્યા છે કે આપણને આ પ્રણામી ધર્મ મળ્યો છે ને એ કોઈ નાનો સૂનો ધર્મ નથી. કે ક્ષરથી તીત અક્ષર થયા અને અક્ષરાતીત કહેવાય. ક્ષરથી તીત અક્ષર થયા અને અક્ષરાતીત કહેવાય. આપણે જાવું તેને ઘરે ત્યાં અટકળ કેમ પહોંચાય. આપણે જાવું તેને ઘરે ત્યાં અટકળ કેમ પહોંચાય. ક્ષરને ચીરવાનો, અક્ષરને ચીરવાનો ને એનાથી ઉપર જવું છે. એક દિલ્હી જવું હોય ને તોય આપણે કેટલા દિવસ પહેલા ટિકિટ બુક કરાવવી પડે ને. એમને તો ટ્રેન વાળો ન બેસવા દે તો કે લાવો તમારે દંડ ભરવો પડશે. તો આ તો આપણે ક્યાં જવાનું? તો એ એમને જવા હે? કર્મનું પોટલું બાંધવું પડશે. કર્મનું પોટલું જેટલું મજબૂત હશે ને એટલા જલ્દી પહોંચશું ત્યાં. ત્યાં પણ આપણે કોલ કરીને આવ્યા છીએ ને રાજજી મહારાજને, રાજ્ય જવા દ્યો ને. રાજ્ય કીધું ભાઈ નથી જાવું તોય આપણે માયના નહીં, અરે જવા દ્યો ને, હું તમને નહીં ભૂલું. તો હવે આ સમય છે, લ્યો કરો યાદ એને. રાજજી તો કઈ ગયા તા કે તું જાઈશ ને યા એટલે મને ભૂલી જાય.
ચોખ્ખા શબ્દમાં કીધું તું ને, 3 વાર સમજાવ્યા. મને કીએ હમકો 3 બેર તબ હમ માંગ્યા ફેર ફેર ફેર. હવે એમ કયો જાવું જાવું જાવું, તો હવે એનું ભાથું ભરવાનું છે આપણે. આ વિતક આપણને એ જ શીખવે છે કે જે ધણીજી ચાલ ચાલીને ગયા, જે મહામતી જે ચાલ ચાલીને ગયા, આટલા આટલા આપણને પ્રસંગો વિતકની અંદર સમજાવશે. જેરામભાઈ કંસારાને કીધું તું ને કે કબલો કાસા કૂટોગે, ઈ જેરામભાઈ કંસારાને નથી કેતા, ઈ મને કહે છે ને તમને કહે છે કે આમ કુઈટા જ રાખવાનું છે આ સંસારને તું કુઈટા રાખીશ તો કેદી બહાર નીકળીશ? તું આ સંસારમાંથી બહાર નીકળ. આપણી જિંદગી કોને બનાવવાની હોય? આપણું ભવિષ્ય કોને બનાવવાનું હોય? તમે એમ કહો કે મારો છોકરો તો હજી નાનો છે, હું ન નીકળી શકું, તો આપણને અહીંયા કઈ બંધન તો નથી કે કથા પૂરી થાય એટલો સમય તમારે અહીંયા પૂરેપૂરો બંધનમાં બેસવું જ પડશે. આપણે ઘરે જઈ અને આપણી વહુને આ સલાહ દેવાની છે. આજે હું અહીંયા બેઠી હોઉં ને, આ ઘરની વાત કરવાની કથા નથી, પણ છતાં મારાથી કહેવાય જાય છે કે મારા સાસુ છે ને એ રોજ પ્રેરણા કરતા હતા કે હે રાજજી મહારાજ તું મારી વહુને પ્રણામી બનાવ, રાજજી મહારાજ તું મારી વહુને પ્રણામી બનાવ. આપણી વહુને અને નાની સંઘને આની અંદર જોડવાની છે. આપણે તો કથા શ્રવણ કરી એની ખબર જ છે બધાને, પણ જ્યાં સુધી નાની સંગાની અંદર જોઈન્ટ નહીં થાય ને, યુવાન વર્ગ જ્યાં સુધી એની અંદર જોઈન્ટ નહીં થાય ને, તો આ ધર્મની અંદર લુપ્તતા થતી જાય. આજે મૂલમિલાવા માનવ મંદિરની અંદર રચિતા સખી નાના બાળકોની શિબિર લઈ રહ્યા છે. શા માટે? એને કઈ જરૂર છે અત્યારથી? પણ એનો પાયો છે. પાયો મજબૂત હોય ને તો જ ઈમારત ઉપર મજબૂત ખડકી શકાય. પાયો નબળો હોય ને તો ઈમારત ન રહે, એ ડગવા માંડે, હલબલી જાય, મચી જાય. એમાંથી પ્રણામીના જે અમુક ચુસ્ત પ્રણામી હોય ને, એના છોકરા એવા છે કે એને તમે ગણપતિ કહેશો ને તો એને નથી ખબર પડતી. જયારે સેલિબ્રેશન સ્કૂલની અંદર ઉજવાય ને ત્યારે એમ કે ઘરે આવીને, મમ્મી આ ગણપતિ કોને કહેવાય? એ આપણા બાળકની અંદર નાખવાનું છે આપણે. માં છે ને ઈ જ એક શિક્ષકની ગરજ સારે. ઈ કથા ક્યારે પ્રચલિત થાય કે માં જ પોતાના બાળકનું લાલન પાલન પોષણ કરી અને માં જ પોતાના બાળકને ઉછેર કરી અને મોટું બનાવી શકે. એ ધારે તો રાજાએ બનાવી શકે અને ધારે તો રંક પણ બનાવી શકે. ડોક્ટર રાધાકૃષ્ણજી છે ને ડોક્ટર, એને એક જ્યોતિષ એની ઘરે આવ્યા ને એટલે એને એમ કીધું કે તમારો છોકરો છે ને એ ભણશે જ નહીં, એના હાથમાં લકીર જ નથી ભણવાની. કે એની મમ્મી એને એવું કીધું કે બેટા તારા હાથમાં ભણવાની લકીર નથી એવું આ સંત કહીને ગયા છે. 20 મિનિટે એને ચાકુ લઈને લકીર કરી દીધી, લે માં આ મારા ભણવાની લકીર જો. અને એ કોણ બન્યા? ડોક્ટર રાધાકૃષ્ણ. આ સંસ્કારનું સિંચન આપણે આપણા બાળકની અંદર કરવાનું છે. તો વહાલા સુંદર સાથજી, આજે આપણે અહીંયા છેલ્લી ચોપાઈને દોહરાવીશું અને આવતીકાલે આપણે મહાકારણની અંદર કે જે કારણોનું કારણ મહાકારણની અંદર કાલે આપણે રાજજી મહારાજ કેવી કેવી લીલા બતાવશે એનો અનેરો લાવો તો કાલે જ લેવાનો છે. કે ધણીજીને હું કોલ કરીને આવી હતી ને, હવે કોલ આપણે કેવા નિભાવશું એના ઉપર વિસ્તૃત ચર્ચા આપણે આવતીકાલે કરશું. તો અહીંયા જ આપણે ચોપાઈને દોહરાવીશું. તાવ પર ઔરંગઝેબ એ કલયુગ કે નામ आगे अवतार होएगा
बुध कल की सेठामा, बुध कल की सेठाम, बोलिए श्री प्राणनाथ प्यारे की जय, सदगुरु महाराज की जय, बाईजुराज महारानी की जय, तीनों पुरी धाम की जय, श्यामदास जी महाराज की जय। बोल बोल पंजे वाले की जय, समस्त सुंदर